નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં લોકશાહીના પર્વ વચ્ચે વિરોધના સૂર ઉઠ્યા છે. ખાતુપગીના મોવાડા ગામના ગ્રામજનોએ એક સૂરે મતદાનનો બહિષ્કાર કર્યો છે. નવા સીમાંકનથી નારાજ થયેલા ગ્રામજનોએ સવારથી જ મતદાન મથકથી દૂરી બનાવી રાખી છે. મહીસાગર જિલ્લાના ખાતુપગીના મોવાડા ગામે આજે ચૂંટણીનો માહોલ હોવા છતાં મતદાન મથક પર સન્નાટો જોવા મળ્યો હતો. ગ્રામજનોના વિરોધનું મુખ્ય કારણ સીમાંકન છે. અત્યાર સુધી આ ગામ કોઠંબા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતું હતું, પરંતુ નવા સીમાંકન મુજબ તેને કૌચિયા તાલુકા પંચાયત સીટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તેમને ફરીથી કોઠંબા સીટમાં જ રાખવામાં આવે. આક્રોશ એટલો પ્રબળ છે કે સવારથી જ એક પણ મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. સાંજના 4 વાગ્યા સુધી મતદાન મથક પર 0% મતદાન નોંધાયું છે. ચૂંટણી અધિકારીઓ અને વહીવટીતંત્રની હાજરી હોવા છતાં બૂથ પર એક પણ મતદાર ફરક્યો નથી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરશે. નવા સીમાંકનને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે શું વલણ અપનાવે છે અને ગ્રામજનોના આ રોષનો અંત ક્યારે લાવે છે. વધુ સમાચાર માટે જોતા રહો અડીખમ ગુજરાત. નમસ્કાર.